ચેનલ ઓફ વડોદરા। ડભોઈમાં સંખ્યાબંધ વિસ્તારોમાં ભૂવા પડ્યા હોવા છતાં પણ પાલિકાનું તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં હોય તેમ જણાઈ આવે છે। વડોદરી ભાગોળથી ઝારુલાની વાડી થઈ નાંદોદી ભાગોળ તરફ જતો મુખ્ય માર્ગ પર પણ બીજા 2 ભૂવા પડ્યા છે, જેમાં વડોદરી ભાગોળથી ડબકર વગાના નાકા સુધીમાં એક બહુ મોટો જ ભૂવો પડવાની તૈયારી છે। તો તાઈ વગા લીંબડી મસ્જિદ જવાના વળાંક પર બીજો એક ભૂવો અગાઉ પડેલા ભૂવાની સાથે જ પડ્યો હતો, પરંતુ પાલિકા તંત્ર દ્વારા માત્ર ને માત્ર વડોદરી ભાગોળથી પશુ દવાખાનાના રોડ પર પડેલા ભૂવાને જ પૂરી દેવામાં આવ્યો છે। બીજા ભૂવા જે હશે તે પરિસ્થિતિમાં જ રાખવામાં આવ્યા છે। આ માર્ગ ઉપર વેપારીઓના ગોડાઉન હોવાને કારણે ટેમ્પા, ટ્રક જેવા ભારદારી વાહનો સહિતનો ટ્રાફિક અવરજવર કરતો જ હોય છે। એટલું જ નહીં, જૈન વગા, ઝરોલા વગા, વિશાલાડ વગા, પોલીસ લાઇન, કડિયાવાડ, કુંભારવાડા, નવાપુરા સહિતના વિસ્તારોના લોકોની અવરજવર પણ આ જ માર્ગ પરથી થતી હોય છે, જેને લઈને આ ભૂવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ડભોઈ નગર, ડભોઈ નાંદોદી ભાગોળમાં પેસ્તા ખાળારાજ અને ભુવારાજ, અહીંથી મોટા મોટા ઓફિસરો, ચીફ ઓફિસર, કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ બધા જ સરકે છે। અહીંથી સરકારી દવાખાને જવાનો રસ્તો છે, પોલીસ સ્ટેશન જવાનો બી રસ્તો છે, 108 જવાનો રસ્તો છે, છતાં બી અધિકારીઓને વારંવાર રજૂઆત કરતા છતાં બી કોઈ એનો ઉકેલ લાવતા નથી, જેથી ઝારોલાની વાડી પાસે બી મોટા ભુવા છે। વડોદરી ભાગોળ આવીએ તો ત્યાંથી બી ભુવારાજ ને ખાડારાજ ચાલુ થાય છે। મોવડી હીરા ભાગોળ જઈએ તો એ બી એવું છે। વડોદરી ભાગોળ, મોવડી ભાગોળ, 4 ભાગોળની અંદર ગામની અંદર ભુવારાજ અને ખોદકામ કરે છે, છતાં એનું કોઈ સમરકામ કરતા નથી। વારંવાર રજૂઆત કરતા પ્રમુખશ્રી ને રજૂઆત કરીએ છીએ, સિદ્ધોઈ સભ્યોને પબ્લિક ત્રાહિમામ આમ થઈ ગઈ છે, તો દરેક અધિકારીઓ એની નોંધ લેવી।